જય શ્રી જય શ્રી સનાતન છે એ વર્તનમાંથી ઓળખાય કે આ સનાતની છે. કેવી રીતે કે જો મીરાબાઈ હતા, એના ગુરુ રોહિદાસ સમાર નરસિંહ ભગત બની ગયા જુનાગઢમાં બ્રાહ્મણ સમાજના, તો પણ એ 18 આલમમાં ભજન ગાય. એને સનાતની કહેવાય. જેનું જીવન સર્વત્ર એક સમાન બનીને રહેતું હોય, જેમાં અભિમાન ન હોય, જેમાં આવરણ ન હોય, જેમાં જાતિભેદ ન હોય, એને સનાતની કહેવાય. સનાતન એટલે એમાં ઊંચ નીચ ન હોય. કીડીથી હાથી સુધી કોઈને ઊંચું ન દેખાય, ન દેખાય નાનો. આને નામ સનાતની ઓળખાણી કહેવાય કે આ સનાતની છે. સનાતન એટલે સત્ય. સત્ય એટલે આપણે પશુને પણ આપણે નાનો ન ગણાય. પશુને પણ આપણાથી અશુદ્ધ ન ગણાય. કેમ કે આપણો માણસ જેવો ગૌરવ કરતા હોય, પણ જો પશુનું સાંભળવું હોય ને એ મંદિરની મેં દમગારા કરતું હોય, કોહબરની હોંડ બનીને ધરતીને પીજાવતું હોય, આપણું કાંઈ વસ્તુ કાંઈ આવતી નથી. પશુઓનું ગોબર હોય ને એનાથી આંગણું લીપી અને સુંદરતા બનાય. આપણા ગોબરનું કાંઈ ઉપયોગ આવતો નથી. છતાં આપણે એને નાનાય ન ગણાય, મોટાય ન ગણાય. સર્વત્ર એક સમાન જેને સનાતન ધર્મનું જ્ઞાન હોય, સનાતન એટલે સત્ય. સત્ય જેને સમજવું હોય એ પછી લૂંટ ન હાંકી શકે. સર્વત્ર એ વેગ જ આપે. સત્યનું નામ એ છે.